અને સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ સ્પોર્ટ્સ ન્યૂઝ પર. ત્રીસમી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ રાજમાતા જીજાબાઈ ટ્રોફી 2025-26 ભાવનગર. ગુજરાતમાં MK ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ રમાઈ ગઈ, જેમાં પ્રથમ મેચમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચમાં મહારાષ્ટ્રનો 5-1થી વિજય થયો હતો. લીગની છેલ્લી મેચ ગુજરાત અને ગોવા વચ્ચે રમાયેલ હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 રહ્યો હતો. આખરે ગોવાની કરિશ્મા પુરુષોત્તમે 66મી મિનિટે સફળતા અપાવી અને ગોવાને 1-0ની લીડ અપાવી. આખર સુધી એ જ સ્કોર રહ્યો અને ગોવા 1-0થી વિજય થયું અને વિજય થતાં ગ્રુપમાં ફર્સ્ટ પોઝિશનમાં આવતા ટીમ પણ ક્વોલિફાય થઈ. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત 54મી રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા અંતર્ગત ચેસ કન્યાની શ્રેણી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું ભવ્ય ઉદ્ઘાટન 15 સપ્ટેમ્બર 2025ના રોજ PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 ગાંધીનગર ખાતે થયું હતું. આ સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ પ્રાદેશિક કેન્દ્રીય વિદ્યાલયોની 216 કન્યા ખેલાડીઓ અંડર-17 અને અંડર-19 એજ ગ્રુપમાં ભાગ લઈ રહી છે. આ ચેસ ચેમ્પિયનશિપનું સમાપન 19મી સપ્ટેમ્બરના રોજ થશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચેસ ખેલાડીઓ શ્રીમતી અર્પી શાહ અને વિશ્વા વાસણાવાળા ઉપસ્થિત રહ્યા હતા.